હું હૃદયથી ચંદન પટેલ આવકારું છું। અહીં ઉપસ્થિત તમામને નમ્ર વિનંતી છે, આપના આજના આ કાર્યક્રમમાં આ પ્રસંગની ગરિમા વધારી અને આપના ગરિમાભર સન્માન સાથે આપ આપનું સ્થાન ગ્રહણ કરો। આજના કાર્યક્રમની આપ સૌ અહીં ઉપસ્થિત રહી અને શોભા વધારી છે। તમામ શ્રોતાશ્રીઓ પોતાનું સુંદર સ્થાન ગ્રહણ કર્યું છે, આજના કાર્યક્રમની અહીં શોભા વધારી છે અને આપની ઉપસ્થિતિની અમે અહીં નોંધ લઈએ છીએ। આજના કાર્યક્રમ માટે આપ સૌને અહીં હૃદયથી આવકારીએ છીએ। અહીં આ કાર્યક્રમ સેવાનું એક ભગીરથ કાર્ય માટેનો એક કાર્યક્રમ છે। આપણી વચ્ચે ક્યારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે। એ મહેમાનો મંચસ્થ પર એમનું સ્થાન લઈ રહ્યા છે। સૌને હું હૃદયથી આવકારું છું અને આ કાર્યક્રમની શરૂઆત આપણે શુભ શરૂઆત સેવાકીય આ ભગીરથ કાર્યમાં જ્યારે કાર્યક્રમની શરૂઆત થઈ રહી હોય ત્યારે આપણે આ કાર્યક્રમની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું અને પ્રાર્થના માટે મહેમાનશ્રીઓ એમનું સ્થાન ગ્રહણ કરી રહ્યા છે અને આ કાર્યક્રમની શુભ શરૂઆત વિમલભાઈ ચેરમેન આપ શ્રી જ્યાં હોય ત્યાંથી અહીં ઉપસ્થિત થશો। આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ ત્યારે આ રોટરી ક્લબ મોડાસા 18 માસ જૂનું જ એક નવું પગરણ ભરી રહ્યું છે। નાનું બાળક હોય 18 માસનું હોય અને કેવા એમના સરસ પગલા પડી રહ્યા હોય, પણ આ તો 18 માસે જાણે વટવૃક્ષ બની ગયું એવું 4 સેવાઓ અહીં રોટરી ક્લબ દ્વારા જ્યારે પ્રોજેક્ટનું ઓપનિંગ થઈ રહ્યું છે ત્યારે આપણે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીશું। પ્રાર્થના માટે બહેરા મૂંગા સ્કૂલની દીકરીઓને હું આવકારીશ। મીણા લક્ષ્મી, ખાંટ કોમલ, નાયક હેતવી, ગોરી રૂબાના દીકરીઓ ઝડપથી બહેરા મૂંગા સ્કૂલની આ દીકરીઓ છે જેઓ પ્રાર્થના લઈને દીકરીઓ આવે છે। એ દીકરીઓને એમના ગાઈડ ટીચર એવા પારુલબેન સગર, ગોપીબેન, દીકરીઓ સ્ટેજ પર જતી રહે બેટા પ્રાર્થના માટે। વિનંતી છે કે આપ પોતાનું સ્થાન લઈ લેશો। જે પણ આમંત્રિત મહેમાનો ઊભા છે પ્લીઝ આપ બધા આપનું સ્થાન લઈ લેશો। આપણો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે।